સરકારી શાળાઓમાં ભોજન પૂરું પાડવા માટે અક્ષરપાત્ર સંસ્થા છે। આ અક્ષરપાત્ર સંસ્થાના જે કર્મચારીઓ છે તેઓને છૂટા કરી દેવાતા જ તેઓએ સામાજિક કાર્યકર્તાની હાજરીમાં એક આવેદનપત્ર પાઠવ્યું છે। અક્ષરપાત્રમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાયા હતા, ત્યારે કર્મચારીઓમાં રોષ પણ હતો। સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર અક્ષરપાત્રના કર્મચારીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું છે। કર્મચારીઓની માંગ એ છે કે દિવાળી બોનસમાં તેઓને પગારની સમસ્યા પણ છે। કોન્ટ્રાક્ટમાં કામ કરતા મહિલા સહિતના કર્મચારીઓને છૂટા કરી દેવા હતા, પાછા ફરજ પર પાછા લેવા તેવી માંગ સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમારની ચીમકી, આ કર્મચારીઓ 7 દિવસમાં પાછા લેવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। આજે વડોદરા શહેરમાં જે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજે 170 કર્મચારીઓને, જેમાં કેટલીક મહિલાઓ છે, કેટલાક પુરુષો છે, આ તમામ લોકોને નોકરીમાંથી બેદખલ કરવામાં આવે છે। અને ખાસ કરીને અમારી માંગણીને રજૂઆત એક જ છે કે જે કર્મચારીઓનું જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે શોષણ કરવામાં આવ્યું છે, શોષણ કરવાનું બંધ કરે। સાથે સાથે આજે તમામ લોકોને કોઈપણ જાતની નોટિસ વિના આજે નોકરીમાંથી બેદખલ કરવામાં આવે છે, જેના કારણે આજે પરિવાર પર આપ પાટી વળ્યું છે અને કેટલાક લોકો હાલમાં જે બેરોજગાર બની ચૂક્યા છે। ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે જે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા જે નાના બાળકો માટે મધ્યાહન ભોજન જ્યારે પહોંચાડી રહ્યું હોય અને કર્મચારીઓ જ્યારે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાને ઝીરોમાંથી હીરો બનાવી છે, ત્યારે કંઈક ને કંઈક પોતાના જ ઘરની અંદર અંધારું હોય એમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। એટલે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, સાથે સાથે વડોદરા શહેરના કલેક્ટર સાહેબ, સ્થાનિક ધારાસભ્યને આ તમામને અમે લેખિતમાં રજૂઆત કરવાના છે। સાથે આજે કલેક્ટર સાહેબને મૌખિકમાં પણ રજૂઆત કરવાના છે કે આ તમામ 170 કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ફરજ પર લેવામાં આવે અને જો 7 દિવસની અંદર આ તમામ કર્મચારીઓને ફરજ પર લેવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કારણ કે વડોદરા શહેરની અંદર વડોદરા શહેરના નગરજનોને નોકરી ન મળતી હોય તો આવી સંસ્થાની વડોદરા શહેરની અંદર કોઈપણ જાતની જરૂર નથી। આવી સંસ્થાઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરોને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમે માંગણી સાથે 7 દિવસ બાદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। અમને અક્ષયપાત્રમાં જોબ કરતા હતા, અમને કાઢી મૂકવામાં આવ્યો છે। દિવાળીના વેકેશન દરમિયાન આ લોકોએ અમને કાઢી મૂકવામાં આવ્યા છે, બરાબર। અને અમને સીધું જ કહી દીધું કે ભાઈ હવે નોકરી, અમને ગેટની અંદર ઘૂસવા જ નહીં દેતા, ગનમેન લાઈન બેસાડ્યા છે। એટલે અમે કે આતંકવાદી છે તે ગનમેન લાઈન બેસાડ્યા છે? અમે ખાલી અમારો હક માંગીએ છીએ અને અમારી નોકરી પરત માંગીએ છીએ। આઈ થિંક 250ની આસપાસ છે, 200-300 આવેદનપત્ર અપાયા છે। કારણ કે તે ટાઈમે અમને બાહેધરી આપી હતી, જે તે ટાઈમે અમે ઉભા રહ્યા હતા તેમને કલેક્ટર મેડમે એવું કીધું હતું કે ભાઈ અમે તમને કોન્ટ્રાક્ટ ચેન્જ થશે, કોન્ટ્રાક્ટ ચેન્જ થશે પણ માણસો ચેન્જ નહીં થાય। આ તો નાખો સ્ટાફ જ ચેન્જ કરી દીધો લોકોએ। અમારે એ જ માંગ છે, દિવાળી બોનસ, વેકેશન પગાર, અમે એ જ માંગ કરી અને અમને પરમનન્ટ કરો। અને અમને પંડિત જીતેન્દ્ર